નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના આરોગ્યલક્ષી સમાચાર। ગાંધીનગરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગ ક્ષેત્રે જે સમાચાર આવ્યા છે તે વિશે આજે ચર્ચા કરીએ। ગાંધીનગરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજ્યની અંદર રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગે એટલે કે એસેન્શિયલ ડ્રગ્સની યાદીમાં વધુ 150 દવાનો ઉમેરો કર્યો છે। આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 150 દવાનો ઉમેરો કર્યો છે એટલે કે મિત્રો હવેથી જે તમને દવા મળે છે સરકારી દવાખાનામાં તે 150 જેટલી દવાનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તે 150 જેટલી દવાઓ હવે તમને ફ્રીમાં એટલે કે મફત મળવાની છે। આ યાદીમાં એવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેની જરૂરિયાત પ્રાથમિક સારવારથી લઈને ગંભીર બીમારીઓ સુધી પડતી હોય છે। મોંઘી દવાઓ જે બહારથી લેવી પડતી હતી તે હવે મફતમાં મળશે। સરકારના આ પગલાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની તમામ જે સરકારી હોસ્પિટલો છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે PHC માં આ દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવશે। સાદી અને સરળ ભાષામાં સમગ્ર સમાચારને સમજી લઈએ તો ગાંધીનગરથી મળતી માહિતી અનુસાર અત્યાર સુધી જે સરકારી દવાખાનાઓ છે, સરકારી હોસ્પિટલો છે, તેની અંદર 150 જેટલી દવાનો ઉમેરો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જે 150 દવાની યાદી છે તે પ્રાઇવેટ મેડિકલમાંથી અથવા તો બહારથી લેવી પડતી હતી, તો જે સરકારી દવાખાને જ્યારે દર્દી ગયું હોય છે તેમને તે દવા સરકારી મેડિકલમાં ઉપલબ્ધ ન હતી। હવેથી તે દવાઓ સરકારી દવાખાનાની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે 150 જેટલી દવાઓનો ઉમેરો મહત્વપૂર્ણ રીતે એસેન્શિયલ ડ્રગ્સની યાદીમાં કરવામાં આવ્યો છે અને તે તમામ સરકારી ગુજરાતના તમામ સરકારી હોસ્પિટલો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ઉપસ્થિત કરવામાં આવશે એટલે કે નાગરિકોને હવે સરળતાથી તે દવાઓ મળી રહેશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। તો હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલ જે વરસાદની આગાહી કરે છે તો તેમણે ફરીવાર વરસાદની આગાહી કરી છે આ માર્ચ મહિનાની અંદર। તો તે મુજબ જોઈએ કે આંબાલાલ પટેલના મુજબ કયા વિસ્તારની અંદર અને કઈ તારીખે વરસાદ આવી શકવાની આગાહી તેમણે વ્યક્ત કરી છે। તો હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે જણાવ્યું કે 16 થી 20 માર્ચ દરમિયાન મધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતા ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા તેમણે દર્શાવી છે। આગાહી મુજબ 16 થી 28 માર્ચ એટલે કે આ જ મહિનાની અંદર 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોની અંદર અચાનક પવન સાથે વરસાદ અથવા તો કરા પડવાની શક્યતા તેમણે દર્શાવી છે। એટલું જ નહીં, માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતની અંદર હવામાન ફેરફાર થઈ શકે છે, હવામાન પલટો આવી શકે છે। તો તેને કારણે માર્ચ મહિનામાં અને માર્ચ મહિનો પૂરો થતા અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ વરસાદ આવી શકે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને હવામાન સમાચાર મુજબ આપણે જોઈએ તો હવામાન વિભાગના મુજબ પણ 16 થી 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પશ્ચિમના દેશો તરફ ચાલી રહેલા યુદ્ધને લઈને જોઈએ સૌથી મોટી અપડેટ માહિતી। તો પશ્ચિમને દેશો તરફ જે યુદ્ધ ચાલી રહ્યું છે તો એક તરફી ઈરાન દેશ છે તે ઈરાનની સામેના એટલે કે તેમના દુશ્મની દેશોની અંદર જો સમાવેશ થાય તો ઇઝરાયલ અને અમેરિકા છે। અમેરિકા જે મહાસત્તા છે તો ઇઝરાયલ પણ એક ખતરનાક જ દેશ છે। ઇઝરાયલ દેશને વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે તો સામે ઈરાન છે અને ઈરાન પણ અત્યારે તેની સામે ઝઝૂમી રહ્યું છે, લડી રહ્યું છે અને આ યુદ્ધે વિશ્વને એક પ્રકારને સ્તબ્ધ કરી દીધું છે। તો વિગતવાર માહિતી જોઈશું। મિડલ ઈસ્ટની અંદર જે યુદ્ધની જ્વાળાઓ અથવા તો જે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી છે તે વિશે માહિતી જોઈએ તો વધતા જતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીએ પડોશી દેશોને પણ સુરક્ષાની ખાતરી આપતા કહ્યું કે હવે તેઓ મોટું નિવેદન આપી રહ્યા છે અને તેમણે સ્પષ્ટપણે નિવેદન આપ્યું ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન નહીં બનાવે। સાદી અને સરળ ભાષામાં સમગ્ર માહિતીને આપણે સાથે સમજતા જઈએ તો ઈરાનના રાષ્ટ્રપતિએ એવું પણ કહી દીધું કે હવે તેઓ અમેરિકા અને ઇઝરાયલ ની બાજુમાં જે પાડોશી દેશો છે તેમને નિશાન નહીં બનાવે। અત્યાર સુધી ઈરાન
અમેરિકા ઇઝરાયલ સામે તો લડતું હતું, પરંતુ પાડોશી દેશો ઉપર પણ મિસાઇલ અટેક કરતું હતું અથવા તો ડ્રોન હુમલાઓ કરતું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા હવે એવું કહી દેવામાં આવ્યું છે કે હવે તેઓ પાડોશી દેશો પર હુમલો નહીં કરે, પરંતુ ઈરાન પાડોશી દેશો ઉપર હુમલો કરતું હતું તેનું પણ તેમણે કારણ જણાવ્યું છે. કારણ કે ઇઝરાયલ અને અમેરિકા જે છે તે પાડોશી દેશોની ધરતી ઉપર જઈને પણ ઈરાન ઉપર મિસાઇલ અટેક અથવા તો ડ્રોન હુમલાઓ કરતા હતા. એના બદલામાં ઈરાન છે જે ઇઝરાયલ સામે, અમેરિકા સામે અને તેમના જે પાડોશી દેશો છે તેમને સામે પણ લડી રહ્યું હતું. તો ઈરાનના રાષ્ટ્રપતિએ હવે સ્પષ્ટપણે કહી દીધું કે હવે તેઓ પાડોશી દેશોની ઉપર હુમલાઓ નહીં કરે, પરંતુ જો તેમની માંગને સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ફરીવાર પણ પાડોશી દેશોની જે ધરતી છે તેના પર હુમલા કરશે. પાડોશી દેશોની ધરતી ઉપરથી જો દુશ્મન દેશો તે ધરતીનો ઉપયોગ કરી ઈરાન ઉપર જો પ્રહાર કરશે તો ઈરાન હવે ચૂપ રહેવાનું નથી. અમેરિકા અને ઇઝરાયલની સાથે તેઓ સમાધાન પણ ઈચ્છતા નથી અને શરણાગતિ પણ ઈચ્છતા નથી. તેની સામે તેઓ હંમેશા લડતા રહેશે. પરંતુ જો પાડોશી દેશોની ધરતી પર ઇઝરાયલ અથવા તો અમેરિકાનું સૈન્ય જઈ ઈરાન ઉપર હુમલો કરશે તો ઈરાન હવે ચૂપ રહેવાનું નથી. ઈરાન પાડોશી દેશો ઉપર પણ હુમલો કરશે અને દુશ્મનો સાથે પણ લડતું રહેશે તેવું ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા સ્પષ્ટપણે પણ કહી દેવામાં આવ્યું છે. પડોશી દેશની ધરતીનો ઉપયોગ ઈરાન સામે હુમલો કરવા માટે કરવામાં આવશે તો ઈરાન વળતો પ્રહાર કરવા જરાય પણ અચકાશે નહીં તેવું સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે. અને ઇઝરાયલ કે અમેરિકા સામે ક્યારેય પણ શરણાગતિ સ્વીકારવા માટે ઈરાન રાજી નથી તેવું પણ તેમણે સ્પષ્ટપણે કહી દીધું છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર તો ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહી છે તો તે વિશે વિગતવાર માહિતી જોઈશું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. રાજ્યની અંદર વાત કરીએ તો રાજ્યની અંદર લાંબા સમયથી જે બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો હવે જાહેર થવા લાગી છે. તે વિશે માહિતી મેળવી લઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની જે તૈયારીઓ છે જે તેજ બનતી જોવા મળે છે અને કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પક્ષ ત્રણેય પક્ષો પોતપોતાની રીતે તૈયારીઓ વ્યક્ત કરી રહ્યા છે. નવી અપડેટ માહિતી મુજબ આગામી 1 મે પછી ચૂંટણીઓ યોજાઈ શકે છે, જેથી રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતની અંદર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓ મજબૂત રીતે પોતાના રાજકીય પક્ષોને પોતાના ચોકઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. આમ આગામી 1 મે પછી ચૂંટણી યોજાઈ શકે તેવી માહિતી છે. રાજકીય પક્ષો વિવિધ રીતે પોતપોતાની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે અને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.